દેગામ નગરપાલિકા હોલમાં સામાન્ય સભા મળી હતી। ગાંધીનગર જિલ્લાના દેગામ નગરપાલિકા ખાતે સામાન્ય સભા પ્રમુખ શ્રી વૈશાલીબેન સોલંકીના અધ્યક્ષસ્થાને મળવા પામી હતી। તેમાં વિવિધ વિકાસના કામોની મંજૂરી આપવામાં આવી છે અને શહેરના વિવિધ વિસ્તારોમાં ગ્રાન્ટોની ફાળવણી કરવામાં આવી અને શહેર વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિકાસ વિભાગના ઠરાવ મુજબ પસંદગી સમિતિની રચના કરવામાં આવી। આ સામાન્ય સભામાં જુદા જુદા શહેરી વિસ્તારના વિકાસના કામો સારા થાય અને પ્રજાકીય પ્રશ્નોને વાચા મળે તે હેતુસર પ્રમુખ વૈશાલીબેન સોલંકી, કારોબારી ચેરમેન રિપલભાઈ શાહ અને નગરપાલિકાના ખૂબ જ ઉત્સાહી સદસ્ય અને પૂર્વ પ્રમુખ પિન્ટુભાઈ અમીન તેમજ નગરપાલિકાના તમામ કોર્પોરેટરો, વિરોધ પક્ષના કોર્પોરેટરો ઉપસ્થિત રહેવા પામ્યા હતા અને આ સામાન્ય સભામાં વિરોધ પક્ષનો વિરોધ હોવા છતાં ખૂબ જ શાંતિમય માહોલમાં સામાન્ય સભા પૂર્ણ થવા પામી હતી। વિરોધ પક્ષના નેતા માર્કેશ સક્સેનાએ રજૂઆત કરી હતી કે દેગામ સરકારી દવાખાના આગળ નવી તાલુકા પંચાયતની સામે આવેલ ધારાસભ્યની ઓફિસ પણ દબાણમાં છે, તે પણ દૂર કરવા માટે રજૂઆત થતા પ્રમુખ અને પિન્ટુભાઈ અમીને ઉગ્ર વિરોધ નોંધાવ્યો અને આમ આજની સામાન્ય સભામાં વિવિધ પ્રશ્નોની રજૂઆતો સાથે સામાન્ય સભા પૂર્ણ થવા પામી હતી। દેગામ નગરપાલિકા પ્રમુખ વૈશાલીબેન સોલંકી આજરોજ દેગામ નગરપાલિકામાં સામાન્ય સભા મળવા પામી, જેમાં શહેરના વિવિધ વિસ્તારોમાં વિકાસના કામોની ગ્રાન્ટોની ફાળવણી કરવામાં આવી, જે સર્વાનુમતે બહુમતીથી શાંતિમય માહોલમાં ઠરાવ પસાર કરવામાં આવ્યો।